नजर करिए वरसादना टॉप 9 न्यूज पर। हवामान विभागની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ચોમાસાના પ્રારંભ પહેલા જ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો। રાજકોટના જામકંડોરણા પંથકમાં વરસાદનું આગમન થયું છે। જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો દળવી, કાના, વડાળા સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તો અમરેલી જિલ્લાના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। આખો દિવસ કાળઝાળ ગરમી અનુભવાયા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ધારી શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરત શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો। કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો તો ઓલપાડ તાલુકામાં પણ વરસાદ ખાબક્યો। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ચલામલીમાં ધોધમાર વરસાદ પડ્યો। 1 કલાક ધોધમાર વરસાદના પગલે રસ્તા પર ઠેર ઠેર ભરાયા પાણી। વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક। તો બીજી તરફ છોટાઉદેપુરના ક્વાંટના ઉમઠી ગામની સાપણ નદીમાં નવા નીર આવ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુરની સુક્તા નદીમાં પાણી આવ્યું। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો જેના પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા। ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમઠી ગામની સાપણ નદી વહેવા લાગી। રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા સારા સમાચાર। ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો। ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટરે પહોંચી। સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક થઈ। પાવર હાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યુસેક। પાવર હાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા। તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેવાની કરી આગાહી। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગમાં વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના, જ્યારે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા। અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે। 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવતીકાલે નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા। મુંબઈમાં 24 થી 36 કલાક સુધી ચોમાસું રોકાઈ જશે। ગુજરાતમાં 14 જૂને ચોમાસાનું આગમન થવાની શક્યતા। આગામી 1 થી 2 દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે।